નમો ભગવતે તસ્મૈ કૃષ્ણાયાદ્ભુતકર્મણે રૂપનામ વિભેદેન જગત ક્રીડતી યો યતઃ. ઉપસ્થિત મંચ પર બિરાજેલા અમારા પરિવારના આચાર બાળકો, પ્રિય વૈષ્ણવજનો, ખૂબ જ આનંદનો દિવસ છે આજે. ત્રિવિધ મનોરથ, જો શ્રી યમુનાજીનો ઉત્સવ, પછી આપણા શ્રી યદુનાથજી, શ્રી ગુસાઈજીના છઠ્ઠાલાલજી, જેના અમે લોકો વંશજ છીએ, એમનો પણ આજે ઉત્સવ છે. એ આપણા માટે બહુ સૌભાગ્યનો દિવસ છે. તો અને અમારા યદુનાથજી જ્યેષ્ઠ આત્મા, એમનો જન્મદિવસ, એટલે આ ત્રિવિધ મનોરથ ભેગા થયા. અને ખરેખર પ્રિયજનો, હું તો એક પિતા તરીકે વધારે શું કહું, પણ એનો હું સાક્ષી રહ્યો છું શ્રી યમુનાજીની કૃપાનો, જે યદુનાથ બાવા પર ઉતરી છે. આ ત્રણેય બાળકો નાના હતા અને હું અમદાવાદ એમને ભણાવવા માટે લઈને આવ્યો હતો. યદુનાથ બાવા 5 વર્ષના, દ્વારકેશ બાવા 3 વર્ષના અને જય બાવા તો 6 મહિનાના. અને એને બોલવામાં તકલીફ થતી હતી યદુનાથજીને. ઘણીવાર એ બોલે તો કંઈ સમજાતું નહોતું કે બાવા થોડું જોશથી બોલે, એમાં અમારે કહેવું પડતું. પણ શ્રી યમુનાજીના હું એને કહેતો કે યમુનાષ્ટકના પાઠ કરો બાવા, અને યમુનાષ્ટકના કર્યા. અને આજે તમે જુઓ કે એની વાણીમાં રહેલી મધુરતા, પુષ્ટિ ભક્તિની સુવાસ આખા વિશ્વમાં ફેલી રહી છે. અને 41 પદનું પહેલું ગાન મુંબઈમાં સંઘવી પરિવાર તરફથી બાવાનું રાખવામાં આવ્યું હતું, અને એમાં હું પણ ઉપસ્થિત હતો. અને બીજા દિવસે વરસાદ પણ આવ્યો હતો, યમુનાજી પધાર્યા, અને ખરેખર એટલો સુંદર એ કાર્યક્રમ થયો. અને બાવાના મુખેથી એ કેસેટો બહાર પડવા લાગી, યુટ્યુબમાં આવવા લાગ્યું. એનો કંઠ એટલો સુંદર, એટલો મધુર થઈ ગયો. આ પ્રત્યક્ષ પ્રમાણ છે શ્રી યમુનાજીની કૃપાનું, કે આજે લોકો એને અનુસરે છે. આ શ્રી યમુનાજીની કૃપાનું ફળ અમે તો પ્રત્યક્ષ જોયું છે, એના અમે સાક્ષી રહ્યા છીએ. અને હવે તો જ્યારે મારી ષષ્ઠી પૂર્તિ થઈ હતી, આજથી 20 વર્ષ પહેલાં, પૂજ્ય જીજી, ઇન્દિરાજીજી પણ ઉપસ્થિત હતા. અને મેં કહ્યું હતું કે હવે હું સાક્ષી ભાવમાં છું. 74મું વર્ષ ચાલી રહ્યું છે, હવે તો 75મું વર્ષ લાગશે. પણ શ્રી વલ્લભની જે આજ્ઞા છે, પુષ્ટિ માર્ગે સ્થિતો યસ્માત સાક્ષીણો ભવતા ખીલા, કે સાક્ષી ભાવમાં આવી જવું. અમુક ઉંમર થાય ને પછી સાક્ષી ભાવમાં આવી જવું, દ્રષ્ટા બની જવાનું, દ્રશ્ય મટી જવાનું. અને બાળકોને પ્રોત્સાહિત કરવાના, એમને આગળ કરવાના, એમના કાર્યક્રમોના ઉદ્ઘાટનમાં જવાનું. હમણાં કાલે જ હું જેતપુર હતો દ્વારકેશ બાવાના કથામાં. જ્યાં જ્યાં પણ આમનો પ્રોગ્રામ થાય અને એ લોકો આગ્રહ રાખે કે શ્રી આપ પધારો, તો UK બી જવું, USA પણ જવું. કેમ કે આ બધા દેશોમાં હું 25 વર્ષ 30 વર્ષ પહેલાં ફરેલો છું. ઓસ્ટ્રેલિયા તો હું 95માં ગયો હતો. કોઈ વૈષ્ણવ નહોતા હતા. હિન્દુ મંદિરમાં ભગવદ્ ગીતા ઉપર પ્રવચન રાખ્યું હતું. તો ખરેખર ઠાકોરજીની હું તો પૂર્ણ કૃપા માનું છું, શ્રી યમુનાજીની કૃપા માનું છું. જે યમુનાષ્ટકમાં કહ્યું છે છેલ્લે, જે બાવાએ પણ કહ્યું કે જે સ્વભાવ વિજયો ભવેત વદતિ વલ્લભ શ્રી હરે. સૌથી મોટું સ્વભાવ પર વિજય પ્રાપ્ત કરનારા શ્રી યમુનાજી છે પ્રિયજનો. અને આ બધી તકલીફો સ્વભાવને લઈને જ આપણને થાય છે. આ સુખ છે, આ દુઃખ છે, આ ગમે છે, આ નથી ગમતું. સ્થિતિ પ્રજ્ઞ થઈ જવું, જે ભગવદ્ ગીતામાં ભગવાનજી આજ્ઞા કરે છે. અને શ્રી વલ્લભ આપણને સમજાવે છે કે એવા સાક્ષી થઈને રહો કે કશામાં ઇન્વોલ્વ ન થાઓ, એક દ્રષ્ટા બનીને રહો. જ્યાં પૂછવામાં આવે તો જરૂર એનો ઉત્તર આપો, પણ જબરદસ્તી એમાં કૂદવું નહીં. કેમ કે ટેકનોલોજી બહુ આગળ વધી ગઈ છે.
સમયનું રૂપાંતર છે અને જીવન રૂપાંતરનું જ નામ છે. ચલમ ચિત્તમ ચલમ જીવન યોને ચલા ચલે એ સંસારે ધર્મો એકો હિ નિશ્ચય. એક ધર્મ પોતાની જગ્યાએ નિશ્ચય ઊભો છે, બાકી ચલાને જો સમયની સાથે તમે નહીં ચાલો તો પાછા રહી જશો, સમય તમારાથી આગળ નીકળી જશે. એટલે હું તો બાળકોને કાયમ પ્રોત્સાહિત કરું છું, નવી ટેકનોલોજી, નવું વાતાવરણ, નવું જે બધું પ્રયોગો થઈ રહ્યા છે અત્યારે, તો એનો જરૂર લાભ લેવો જોઈએ. અત્યારે તમારા હાથમાં મોબાઈલ છે, દેશ દુનિયામાં તમે ગમે ત્યાં એક બટન દબાવીને વોટ્સઅપ ઉપર વાત કરી શકો છો. અમારા વખતમાં આજથી 40 વર્ષ પહેલાં અમેરિકા વાત કરતા તો ISDમાં જવું પડતું અને એવા બૂમો પાડી પાડીને બોલવું પડતું કે મને ખ્યાલ છે કે ભાઈ ક્યાં અમેરિકા ફોન જોડ્યો છે એમ બધા કહેતા. એટલી તકલીફો હતી, કોઈને કોન્ટેક કરવો બી મુશ્કેલ હતો. આજે તો વિડીયો વાત થઈ જાય છે, એનો ચહેરો પણ દેખાય. કેટલી ટેકનોલોજી આગળ છે ને આ ટેકનોલોજીનો ખરેખર સદુપયોગ કરવો જોઈએ, એનો દુરુપયોગ ન કરવો જોઈએ. એનો સદુપયોગ કરીશું તો આ વિજ્ઞાન આપણને ખૂબ સારી રીતે ફળ આપશે. જો વિજ્ઞાન એ આપણને જે આપણા જ્ઞાનથી પરે છે, અને ધર્મશાસ્ત્ર અને નીતિશાસ્ત્ર એ બે મહત્ત્વના વિષયો છે. આખું ન્યાય એ નીતિશાસ્ત્ર ઉપર છે, કેમ કે ધર્મ પુરાવા નથી, ધર્મ શ્રદ્ધા છે, ધર્મમાં વિશ્વાસ છે, અવિશ્વાસો ન કર્તવ્યમ. અને આખું ન્યાયતંત્ર એના પ્રૂફ ઉપર આધારિત છે, પ્રમાણ જોઈએ. પ્રેમને પ્રમાણની જરૂર નથી પ્રિયજનો, કેમ કે આપણામાં રહેલી શ્રદ્ધા, આપણામાં રહેલી ભક્તિ એને પુરવા કરી દે છે. આજે તમે જુઓ કે જેટલા નવા નવા દવાખાના બન્યા, એટલી ટેકનોલોજી આવી, બધે મંદિરો છે દરેક દવાખાનામાં, ભલે ગણપતિજીના હોય, રામજીના હોય, માતાજીના હોય કે કૃષ્ણના હોય. અને ડૉક્ટર પણ એમ કહે છે કે તમારા ઈષ્ટદેવને યાદ કરી લો. ગમે એટલી ટેકનોલોજી આવી હોય પ્રિયજનો, પણ શ્રદ્ધા અને વિશ્વાસ એના વગર બધું અધૂરું છે. શ્રદ્ધા અને વિશ્વાસ જ આપણને ઠેઠ સુધી લઈ જાય છે. આજે આપણે પ્લેનમાં બેસીએ છીએ, આપણને વિશ્વાસ છે કે આપણે સકુશળ પહોંચી જઈશું અને ઠાકોરજીની કૃપાથી પહોંચી જવાય છે. તો પૂર્ણ શ્રદ્ધા રાખવી ઠાકોરજી ઉપર, ક્યારેય પણ અવિશ્વાસ ન કરવો. અને તમારી શ્રદ્ધા હશે તો એમાં ઠાકોરજી બિરાજશે. જો આપણે ત્યાં પુરુષોત્તમ આવિર્ભાવ મહોત્સવ કહેવાય છે. ઠાકોરજીને જ્યારે પુષ્ટાવીએ છીએ ને, પ્રાણ પ્રતિષ્ઠા શબ્દ પુષ્ટિ માર્ગમાં નથી કે આપણે પ્રાણ ફૂંકનારા કોણ, આપણે ત્યાં પુરુષોત્તમ આવિર્ભાવ. આપણે જે ઠાકોરજીને વલ્લભકુલ દ્વારા એને પુષ્ટ કરવામાં આવે, પુરુષોત્તમનો આવિર્ભાવ થાય. અને જો આપણે સારી રીતે સેવા ના કરીએ તો તિરોભાવ થઈ જાય, પછી ખાલી ત્યાં સ્વરૂપ બિરાજે પણ તમને આનંદ ના આપે. સેવામાં કંટાળો કેમ આવે છે? કેમ કે પ્રભુના સુખનો વિચાર નથી, તત્સુખનો વિચાર નથી, એટલે શ્રમરૂપા થઈ જાય. એ સેવા શ્રમરૂપા થઈ જાય છે. જ્યારે સેવામાં સ્નેહ ભળી જાય તો તમને આનંદ થઈ જાય. શ્રી વલ્લભ તો સેવાની વ્યાખ્યા જ એ કરે છે કે ચેતસ તત્ પ્રણમ સેવા, ચિત્તનું પ્રભુમાં પરોવાઈ જવું, એનું નામ જ સેવા છે. તો પ્રિયજનો, બહુ સમય નહીં લઉં, બહુ સમય થઈ ગયો છે. ખૂબ ખૂબ એને શુભકામના અને શુભ આશીર્વાદ હું આપું છું કે ઠાકોરજી એને ચિર આયુષ્ય કરે અને પુષ્ટિ ભક્તિ માર્ગનો પ્રચાર અને પ્રસાર એનાથી થતો રહે, જન સાધારણ સુધી વલ્લભના સંદેશને પહોંચાડે. બસ એ શુભકામના, શુભ આશીર્વાદ આપીને મારી વાણીને વિરામ આપું.